અમરેલી જિલ્લાના રાજુલાના લોટપુરથી છારા બંદર સુધી ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ દ્વારા ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે। આ કામ નક્કી સમય મર્યાદામાં પૂર્ણ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। પાઇપલાઇનના કામને કારણે ખેડૂતો પાક ન લઈ શક્યા હોવાની રજૂઆત કરી વળતરની માંગ કરવામાં આવી છે। જિલ્લામાં આવેલ રાજુલાના લોટપુરથી છારા બંદર સુધી 36 ઇંચની ગેસ પાઇપલાઇન નાખવાનું કામ ચોતરા ગામે તારીખ 1 એપ્રિલ 2023થી ચાલુ કરવામાં આવ્યું હતું। પાઇપલાઇન નાખ્યા બાદ 90 દિવસમાં લેવલિંગ કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલ અલગ અલગ વિસ્તારમાં માટી સહિતના ઢગલાઓ પડ્યા છે, જેથી ખેડૂતો ચોમાસુ પાક વાવી શક્યા નહીં અને શિયાળુ પાક પણ વાવી શક્યા નહીં। ત્યારે તારીખ 26 ડિસેમ્બર 2023થી વધારાની જમીન સંપાદન કરવાની નોટિસ આપી હતી, જે બાદ 30 દિવસમાં કામ ચાલુ કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી। ત્યારે હાલ ચોતરા ગામના તમામ અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી છે કે ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાક વાવેતર કરી શકાય નથી। 3 સિઝનના પાકોનું વળતર તાત્કાલિક સર્વે કરાવી ચૂકવવા માંગણી કરાઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।